આજે જે અમદાવાદમાં દુઃખદ ઘટના બની છે, બોઈંગ 787 વિમાન ક્રેશ થયેલ છે, જેમાં 242 અને આંકડો વધવામાં જ છે તેટલા માણસોનું મૃત્યુ થયું છે. અને તેમના પરિવારજનોને શક્તિ આપે કે આ જે દુઃખદ અને કરુણ ઘટના છે તો તેમને શક્તિ આપે. તો આ જે વિમાન છે 787, તો તે રહેણાંક વિસ્તારમાં, રેસિડેન્શિયલ વિસ્તારમાં ક્રેશ થયેલ છે અને લગભગ 2 મિનિટ કે 3 મિનિટની અંદર જ ટેક ઓફ થતાની સાથે જ ક્રેશ થયેલ છે. તો હવે આ વિમાન ક્રેશ થવાના જે બધા રીઝન્સ છે, કારણો છે, હું બધા વિડીયોઝ જોતી હતી અને એમાં જે એવિએશન એક્સપર્ટ્સ હોય કે પછી જે એક્સ પાયલટ હોય કે જે વિમાન પહેલાં ચલાવતા હતા, તો એ લોકોનું એવું કહેવું છે કે આવું જ્યારે બને વિડીયો જોઈ અને પછી તે લોકો એવું તારણ કાઢેલ છે, અંદાજો લગાડેલ છે. મારો કોઈ એવો દાવો નથી અને એ લોકોએ પણ એવો દાવો કરેલ નથી, કેમ કે હજી આ વિમાન ક્રેશ થવાની પાછળ શું મેઇન રીઝન હતું, કયા કારણથી આવી દુઃખદ ઘટના બની ગયેલ છે, તેનો કોઈ હજી સટીક એનું કારણ કોઈ હજી મળ્યું નથી. તો એવું છે કે કોઈ પણ વિમાનમાં 2 એન્જિન હોય છે. જો કોઈ પણ કારણસર એક એન્જિન ફેલ થઈ જાય અથવા તો તે કામ કરવાનું બંધ કરી દે, તો એક એન્જિન જે શરૂ હાલતમાં હોય છે કે જે કામ આપી શકે, તો તે વિમાનને લેન્ડ કરવા સુધી અથવા તો થોડાક અંતર સુધી ખેંચવાની તેનામાં પૂરેપૂરી ક્ષમતા હોય છે, મુસાફરી કરવાની. તો આ વિમાનના જે વિડીયો છે તે જોઈને એક્સપર્ટ્સનું એવું કહેવું છે કે આ વિમાનના બંને એન્જિન ફેલ થઈ ગયા હોવા જોઈએ. દ્રશ્ય ઉપરથી એવું જોવા મળે છે. એક કારણ મેં એવું પણ સાંભળ્યું હતું કે 1:38 આ ઘટના બની હતી. તો ગરમી તો અમદાવાદમાં ખૂબ હોય છે, તો ગરમીના લીધે હવા ખૂબ પાતળી થઈ જાય છે. તો હવા પાતળી થવાના કારણે વિમાનની જે બે પાંખ હોય છે તેને ટેક ઓફ થવા માટેનો એટલો ધક્કો મળેલ નથી. તો આ એક કારણ હોઈ શકે. બીજું એક કારણ બધા ચર્ચા કરે છે કે ફ્યુલ ઓવરફિલ થઈ ગયું હતું, વધારે ફ્યુલ ભરી દેવામાં આવ્યું હતું કે જેના વજનના કારણે પણ આવું થઈ શકે. તો લગભગ જોવા જાય તો બોઈંગ 787 મોડેલ જે છે એ લગભગ પહેલું જ એવું છે કે જે ક્રેશ થયેલ છે. અને આ વિમાન 11 વર્ષથી કાર્યરત હતું. અને જોવા જઈએ તો આ એક્સપર્ટ્સ એવું કહે છે કે વિમાન લગભગ 35થી 40 વર્ષ સુધી જો મેન્ટેન કરો તો કામ આપી શકે છે. તો 11 વર્ષ જૂનું હતું અને મૃત્યુ આંક વધવામાં જ છે. અને આ એક દુઃખદ અને કરુણ ઘટના કહી શકાય. અને વિમાન ક્રેશ થયેલ છે રેસિડેન્શિયલ એરિયામાં, રહેણાંક વિસ્તારમાં. કહેવાય છે કે રેસિડેન્શિયલ લોકો જે ત્યાંના સ્થાનિક લોકો હતા તેમનું પણ મૃત્યુ થયેલ છે. તો અચાનક જે આ પરિવાર ઉપર જે દુઃખ આવી પડ્યું છે, તો કુદરત તેને શક્તિ આપે સામનો કરવાની. અને બસ શક્તિ આપે. બીજી એક વાત છે કે એક બ્લેક બોક્સ કરીને એક બોક્સ હોય છે કોઈ પણ વિમાનમાં. એને કહેવામાં આવે છે બ્લેક બોક્સ, પણ તેનો કલર હોય છે ઓરેન્જ, નારંગી કલર. તો આ બ્લેક બોક્સની ખાસિયત એવી છે કે તેમાં પાયલટ, જે કેપ્ટન પણ કહેવાય છે, પાયલટ પણ કહી શકીએ, વિમાન ચાલકની જે વાતચીત હોય છે તે ગમે તેની સાથે વાતચીત કરે, એકબીજાની સાથે વાતચીત કરે અથવા તો તે એટીએસ સાથે વાતચીત કરે. એટીએસ એટલે કે એર ટ્રાફિક કંટ્રોલની જે ઓફિસ હોય છે તેમની સાથે વાત કરે, તો તે બધું રેકોર્ડિંગ તેમાં થઈ ગયેલું હોય છે. જો બ્લેક બોક્સ મળી જાય અને જો તે સારી હાલતમાં હોય તો ખબર પડી શકે કે વિમાન ક્રેશ થવા પાછળનું કારણ શું છે. તો આ બ્લેક બોક્સ છે અગત્યની ભૂમિકા ભજવે છે. બ્લેક બોક્સ એવી રીતે બનાવેલું હોય છે કે મોટો ક્રેશ થઈ જાય અથવા તો કોઈ પણ સંજોગોમાં બને ત્યાં સુધી તેને કોઈ નુકસાન થતું હોતું નથી, કોઈ ડેમેજ નથી થતું. એવી રીતે એવા મટીરિયલથી બનાવેલું હોય છે. પણ ક્યારેક ખૂબ જ એવી ભયંકર આગ લાગી જાય, ભયંકર ક્રેશ થાય તો બ્લેક બોક્સને નુકસાન થઈ શકે છે. આવું મેં રિસર્ચ કરેલું છે અને મને જાણવા મળેલ છે. તો બસ.